વાઘોડિયામાં આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનો બેઠી હડતાલ ઉપર 175 આંગણવાડીના કાર્યકર બહેનો તેડાગર બહેનો મળીને 350 બહેનો બેઠી છે હડતાલ ઉપર। સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ મુન્નો, વાઘોડિયા। આજ રોજ અમે વાઘોડિયા તાલુકાની આંગણવાડીની બહેનો અને તેડાગર બહેનો 175 આંગણવાડી કાર્યકર છે અને 175 તેડાગર બહેનો છે। અમે લોકો આજથી હડતાલ પર એટલા માટે ઉતર્યા છે કે અમે લોકોએ સરકારને ઘણી વિનંતી કરી કે અમે લોકો ઘણા આવેદન પત્રો આપ્યા કે અમારે પગાર વધારો, અમારે આટલા પગારમાં પોસાતું નથી, પણ એમને અત્યાર સુધી એક પણ ચુકાદાનો નિર્ણય અમને આપ્યો નથી। અને અમારા હાઈકોર્ટે પણ ચુકાદો કરેલો છે કે આંગણવાડી કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 ચૂકવવાના, તો પણ એમને સરકારે અમને એનો અમલવારી કરી નથી અને એટલે અત્યારે અમારી બધી બહેનોને અત્યારે હડતાલ પર ઉતરવાનો વારો આવ્યો છે। અમે લોકોએ 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ કરવા માટેનો એક લેટર આપ્યો હતો અને અત્યારે અમે લોકો 3 દિવસ આંગણવાડીને ટોટલી તારા મારી દીધા છે। અમને પણ ઘણું દુઃખ થાય છે કે અમારા બાળકો અત્યારે 3 દિવસ ભૂખા રહેવાના છે, પણ સરકારની આંખ ખુલતી નથી। અમને દુઃખ થાય છે કે અમે લોકોએ આંગણવાડી બંધ કર્યા છે, એના લીધે અમારા છોકરાઓને અમે લોકો પૂરક પોષણ નથી આપી રહ્યા, પણ એ સરકારને એમના પેટનું પાણી પણ નથી હલતું કે એ લોકોએ થોડો ઘણો પણ વિચાર નથી આવતો કે આ બહેનો આટલા વખતથી કેટલા ટાઈમથી આવેદન પત્રો આપ્યા, હડતાળો કરી, પણ તોય સરકારને કોઈ જ પેટનું પાણી નથી હલતું। સરકારને અમારે એક જ પ્રશ્ન અમે એમને કરવા માંગીએ છીએ કે તમે અત્યારે વર્ગ 3 ના કર્મચારીને, વર્ગ 4 ના કર્મચારીને તમે લોકો 8મું પગાર પંચ આપી રહ્યા છો, તો કેમ માનદ વેતન વાળાને પગાર વધે જ ના? માનદ વેતન વાળાને મોંઘવારી નડતી જ નથી, ખાલી વર્ગ 3 ને 4 ના કર્મચારીઓને મોંઘવારી વધે। અમારું માનદ વેતન અમે જયારે પણ અમે લોકો પગાર વધારવાનું કહીએ છીએ તો અમને એવું કહેવામાં આવે છે કે તમે તો માનદ વેતન વાળા છો, તો શું માનદ વેતન વાળાને મોંઘવારી નથી મળતી? અમારા માટે બજારના ભાવ, આંગણવાડી માટે પણ પૈસાના ભાવમાં ચૂકવે છે, 10 પૈસા 5 પૈસા, અને 10 પૈસા ને 5 પૈસામાં અત્યારે આવે છે શું? સવારમાં ઉઠે ત્યારથી સાંજે સુતા સુધી જેટલી પણ વસ્તુઓ લે છે બધા પાછળ તો તમે ટેક્સ લો છો, તો તમે એ પ્રમાણે આંગણવાડીમાં પણ તમે ચૂકવણું કરો। હવે અમે લોકો એવી ઈચ્છા રાખીએ છીએ કે તમે પૈસાના રૂપે અમને ચૂકવણું ના કરશો, પણ શાકભાજીના, ગરમ મસાલાના, ગોળના જે પૈસા આપો છો ને એ પૈસા બંધ કરી અને રૂપિયાના ભાવમાં અમને પૈસા આપવાનું નક્કી કરો તો અમને કંઈક મળે છે। અને અમને આખા દિવસમાં ધારો કે 20 બાળકો હોય તો પણ અમને 20 રૂપિયાનું ફળ નહીં, અત્યારે કયું ફળ મળે છે 20 રૂપિયામાં? 3 રૂપિયા લેખે અમને પૈસા ચૂકવવામાં આવે છે, બરાબર? અત્યારે તો કેળાનો ભાવ પણ 50 રૂપિયા થઈ ગયો। પછી અત્યારે અમે લોકો કામગીરી જેટલી પણ સરકારી યોજનાઓ આવે છે બધી જ યોજનાઓમાં આંગણવાડી કાર્યકરોને સમાવેશ કરવામાં આવે છે, તો પગાર વધારવાના મુદ્દામાં કેમ પાછળ રહી જાય છે સરકાર? અત્યારે ચૂંટણીની કામગીરી કોણ કરી શકે? અધિકારીઓ કરી શકે, તો અત્યારે આંગણવાડી કાર્યકર બહેનોને બીએલઓની કામગીરી સોંપી દેવામાં આવી, બરાબર? તો તમે આવી બધી કામગીરી તમે આંગણવાડી કાર્યકર બહેનોને આપી શકતા હોય તો તમે પગાર વધારામાં કેમ પાછળ રહો છો? અમે સરકારને મોદી સાહેબને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે અમારી સામે જુઓ અને અમારો પગાર વધારો હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે અમને પૂરું વેતન આપો, બસ તમારી પાસે એ જ માગણી છે।